લે એ રાજા, હવે કેટલી વાર લાગે? આ મને બગા આવે છે, સા બનતા કેટલી વાર લાગે એમ? લાવું છું પણ બાપા તમારે તો બહુ ઉતાવળ. લ્યો પકડો. બગા આવે છે. હા. અને આ હું? આ દૂધ. એ હું કઈ રાફડામાં રહું છું? ને મારે દૂધ પીવું જોઈએ. અરે મારે સા પીવી છે, સા. એ બાપા સવારમાં વાંગ્યું નાખોમાં. સા તો મારે પીવી છે પણ ભૂકી નથી ઘરમાં. ભૂકી નથી? હાવ ખૂટી ગઈ. હા તો એક કામ કર, ઈ રાવ દે અને તું છે ને વાટકી લઈને બાલકન ઓલે જા. કેમ? ભૂકી લેવા જા. એ અત્યારમાં કોઈના ઓલો ભૂકી માંગવા થોડું જવાય, અને ભૂકી આપે નહીં કોઈ. અરે નો આપે ને તો એને હું ભૂકા કાઢી નાખું તમ તારે. તું જાતો ખરી? પણ પછી છે ને બપોર પછી ગામમાં જાવ ને ત્યારે આખું પેકેટ લેતા આવજો સાનું, માગવા ન જવાય. હા પણ અત્યારે એક ફેરી સાતો પાઈ દે, પછી હું ગામમાં જાવ તારે લેતો આવી બધું. એ હારું, લ્યો તો ભૂકી માગી ગયો. હા હવારમાં ધી બગાડી નાખ્યો. બેહો બેહો શાપ તમ તાર અહીંયા. એ સરપંચ કોને લઈને આવ્યા તમે? એ વાલજીભાઈ. એ વાલજી કાકા. એ રાજા ઘડીક મૂંગો રે ને. ઉભરાઈ ગઈ. વાલજીભાઈ આ હે ને ડાયરેક્ટર સાહેબ છે, એને હે ને ફિલ્મ બનાવવાનું છે. તેમ જો ઘરે ઘરે હે ને કલાકારો ગોતવા નીકળ્યા છે. આપણા ભાવનગરમાં ફિલ્મ બનાવવાની છે કે નહીં, એ બધા ભાવનગરના કલાકારને લેવાના છે. ત્યાં ડાયરેક્ટર સાહેબે મને કીધું કે મારે હે ને સારા કલાકારની જરૂર છે, તે ગોતવા નીકળ્યા છે. મેં કીધું આપણા ગામમાં જેને રસ હોય એને વાત કરીએ. તો મેં કીધું તમારા ઘરે લઈને આવ્યો છો સાહેબને. એ સરપંચ પણ તમે આજ ઊંઠા આવી ગયા છો. કેમ? આ ગજુડો બહાર ગયેલો છે, કાંઈ રાખો ને એને કાંઈક મારે લેવી લેવાય ને અંદર. એ હવે ગજુને થોડી એક્ટિંગ આવડતી હોય. હવે એટલે આનો છોકરો એનો છોકરો ગજુ છે કે નહીં, એને એક્ટિંગ થોડી થોડી ફાવે છે. એ હે નાટકમાં એમાં કામ કરે છે એટલે કે છે. અરે ના ના, હીરોના બાપાની રોલની જરૂર છે. એવું છે? એ સાહેબ ઊભા તો રહ્યો, પણ એમ નહીં હે સરપંચ સાહેબને પૂછો તો ખરી આમાં મળે કેટલા પૈસા? એ બધું તમને કહે. એ સાહેબ આમાં પૈસા ને એવું તો મળે ને પાછું? જો આમાં એવું હોય ને કે ભાઈ તમારા કામ ઉપર અને દિવસ ઉપર તમને પેમેન્ટ મળે. એક દિના 5,000 થી માંડીને 50,000 સુધી તમે કમાઈ શકો, તમને મળે. એવું છે? અને જેટલા દિવસનું તમારું કામ અને કેવું તમારું કામ છે ને કેવી તમારી એક્ટિંગ છે. એ સાહેબ તો હું કયો એવો રોલ કરી દઉં, મને બધા આવડે. ગાંડાનો રોલ ફાવે? હા હા. અચ્છા. એ સાહેબ ઉપર એટલે એ વાત આવે. એ રાજા તું લેવાય ચાલ. એ વાલજી કાકા ચા લેવા આવ્યો. હવે હજી સાહેબ અમે નથી કરી, અમારે પીવાની છે હજી બાકી. એ પીવાની નથી લેવા આવ્યો, ભૂકી લેવા આવ્યો છું. ભૂકી લેવા આવ્યો? હા. હવે સારી ભૂકી લેવા આવ્યો અને પાછો કે મને રોલ કરતા આવડે. તું ભાઈ નીકળ, જા તું ને તારા બાપા બે હરખા છો. જા નીકળી અમે નક્કી કરી નાખશું. બરોબર ને સરપંચ? એ સરપંચ આ બધું ક્યાં રાખ્યું છે? એ રાજ્યા આ બધું હે ને મારા પ્લોટમાં રાખ્યું છે. આપણા ગામમાંથી જે કલાકાર હોય કે ને એ બધાના ભેગા કરવાના. આ સાહેબ છે ને રૂબરૂમાં હે ને ચકાસણી કરશે, બરોબર ને? જો એને એમ લાગે કે આ કલાકાર સારો છે એને સિલેક્ટ કરવાના છે. એટલે જે કોઈ હોય એને વાત કરજે, બાકી તું ક્યાંય હાલે એમ છો નહીં. મને કાંઈક તો રોલ આપો. ઉપર ડાયરેક્ટર સાહેબને પૂછી લે. ડાયરેક્ટર સાહેબ એવું કાંઈ એક્ટિંગ વગરનો રોલ હોય તો એને આપી દો તમ તારે. એક્ટિંગ વગરનું રોલ તો નથી આવતો, પણ એક કામ આવે. પાણી અંબાવતા ફાવે? અરે પાણી તો હું બધાને પાયા જ કરું. વસ્તુ આમથી આમ લઈ જતા ફાવે? અરે ગમે એવો વજન ઉપાડી જાવ. હા સરપંચ, તો આ છે ને સ્પોટ બોય માં હાલ છે. કેવો બોય? સ્પોટ બોય. સ્પોટ બોય એટલે મોટો રોલ તને આપ્યો. વાહ હા, 500 રૂપિયા મળશે એક દિના અને ખાવું પીવું. વાહ ભાઈ વાહ, તો આપણું પાકું રાખજો સરપંચ. એને ક્યાં કીધું સરપંચ? તમે ખોટી ગાડી હુલેવા કરો છો એવી. પણ આવી જાય તો સાહેબને પૈસા દેવાના, આપણે ક્યાં દેવા? હજી હારા કલાકારો ગામમાંથી ગોતવા જવાના છે. જો તમે નવીરા હોય તો મારા વાળા હું આવજો. હજી એમ ગામમાં આટો માર્યો છે, બરોબર ને? આ તો કાંઈ વાંધો નહીં, પણ એ ફોટબોલ એ બધું આપણે સીધ છે. એવા કોઈ બીજા કોઈને સાહેબ ગોતતા નહીં, બરોબર છે ને? ઓ કાકા, આમાં છે ને નાના મોટા બધા આર્ટિસ્ટોની જરૂર પડે અને બજેટ ફૂલ છે. તમ તારે મોજ કરો. જે આર્ટિસ્ટ હોય ને નાના મોટા બધાને લેતા આવજો. આનું નામ એકનું લખી નાખો તમે. શું નામ? મારું નામ વાલજીભાઈ. વાલજીભાઈ. ભાઈ મારા પ્લોટમાં હોઈ જાવ, બરોબર? અરે સરપંચ તમારી મોર બેઠો છું, ત્યાં જોઈજો તમે. વાંધો નહીં, હાલો સાહેબ. ચાલ. વાહ ભાઈ વાહ, જોઈને મારા બાપાને જલ્દી વાત કરી દઉં, આપણું તો કામ થઈ ગયું. એ ક્યાં એકલો બબડતો જાશો રાજ્યા? એ પતુભાઈ બબડતો નથી. હા ભાઈ કઈ કાજે હરખમાં છે. બોલ શું છે? પતુભાઈ આપણા ગામમાં ફિલ્મ બનાવવા વાળા આવ્યા. હું વાત કરે છે રાજ્યા? તો અને ગામમાં જે સારું કામ કરશે ને એનો રોલ આપવાના છે. પેલા નો કહેવાય, મને ફિલ્મ આવવાનો બહુ શોખ છે હવે. પણ હજી પતુભાઈ ક્યાં ફિલ્મ શરૂ થઈ ગયું? હજી તો બધા કલાકારો ગોતે છે. એવું છે? અને આમ જો સરપંચના પ્લોટમાં રાખ્યું છે બધો પ્રોગ્રામ. એવું છે? અને આમ મને તો રોલ આપી દીધો.
વાત કરે છે? તને રોલ આપી દીધો? હા શેનો રોલ આપ્યો? પોટબાઈ હે? પોટબાઈ એ પોટબાઈ નહીં, એલા તને બોલતાય નથી આવડતું. તારા પિક્ચરમાં રોલ કરો એને સ્પોર્ટ બોય કહેવાય. અને સ્પોર્ટ બોય છે ને પિક્ચરમાં એક એવો રોલ ન આવે. સ્પોર્ટ બોય એટલે હું તને ખબર પડે. હું કરવાનું હવે જેને એને પાણી અંબાવાનું સામાન ઉચકીને બીજે લઈ જવાનું એવું કામ કરવાનું તને કીધું. એટલે હું ફિલ્મમાં ન આવું? ના ભાઈ ના. કાંઈ વાંધો નહીં, 500 રૂપિયા આપવાના છે ભથુભાઈ. એટલે આ તમે જે હોય દાડી મળે છે ને તો લાગી જવાનું. તો સરપંચના વાડામાં છે ને બધું બધું ન્યાજ છે. હમણાં હું મારા બાપાને કહું ને એટલે એમ ન્યાજ પગી છે. હું છે ને ન્યા જ જાવ. આવો તમે ચાલો. આ રાજાને ભૂકી લેવા મોકલ્યો છે વાલકાને ઓલે, હજી આવ્યો નહીં. કેટલી વાર લાગે? લા હાલ ને આ મને બગાહા આવે છે. લાવ ઊંચી. ભૂકી નથી આપી બાપા. કેમ? ના પડી. કાંઈ વાંધો નહીં. હવે તો વાલકાને હવે હું જોઈ લેશે હવે તમ તારે. એ બાપા એને રી બાંધવાનું નથી હવે આપણે. કેમ? અરે એના ઓલે છે ને ફિલ્મ બનાવવાળા આવ્યા છે અને ગામમાંથી કલાકારો ગોતે છે. જે સારું કામ કરશે ને એને 5,000 થી 50,000 સુધી રૂપિયા આપશે. હે હા વાલકાને ઓલે બેઠા છે અને મને તો રાખી લીધો ફિલ્મમાં. એમ? હા કેમાં? પોટબાઈમાં. ઈ વળે શું કહેવાય? હવે એ બધાને પાણી ને એવું પાવા નહીં એમ બાપા. કાંઈ વાંધો નહીં. અને એ કે છે ને સારા કલાકારો હોય, સારી એક્શન આવડતી હોય એને બધાને રાખવાના છે. હે હા એમાં પૈસા પાછા મળે? 50,000 સુધી કહેતા હતા ને. એમ? તો અરે એમાં ફિલ્મનો તો હું, એક્ટિંગનો તો હું બાદશાહ છું. તમને આવડે? અરે સમ્રાટ. હે તો હાલો નકર છે ને એ એના ગજુડાને બધાને રાખી લેશે અને આપણો વારો નહીં આવવા દેવાલજી કાકા. અરે હું જાઉં ને એટલે એકેનો પત્તા બધાને કપાઈ જાય. તાર જોવો જ જોઈજે. તો બસ હાલો બાપા. હા હાય. વાલજીભાઈ નામ. હા કાકા ક્યાંય મૂવીનો અનુભવ ખરી? ક્યાંય કામ કરેલું? ક્યાંય નથી કર્યું. મેં નવરાત્રીમાં કામ કરેલું છે. નવરાત્રી. અહીંયા હું બેહી ગયો. આ કઈ નવરાત્રી નથી. એ આ સાહેબ પૂછે ને એનો જવાબ આપું છો. અહીંયા બધો અભિનય કરવાનો છે, મને નહીં જવાનું હોય લે. ઈ છે ને વાર્તામાં અભિનય કાંઈ આ ફિલ્મના પડદા ઉપર નહીં. લે હું લેવા નહીં. તે કોઈ કામ કર્યું? આમ જો હું તો છે ને સાહેબ હું 16 ઓછા ભણેલો છું. કાકા આ ભાઈનું પતિ જવા દો ને યાર. હા 2 મિનિટ રહ્યો. હા કોળો હોકતા ભીડ્યો. હા હોકતા કેવા કલરના આવે ઈ ખબર પડે. હા, એ લાલ કાળો પીળો અને પોપટી. એ ભાઈ અહીંયા કલરનું નથી પૂછવાનું. એક્શન આવડતી હોય ને તો કયો, એક્શન આવડતી હોય ને તો રેવો, નકર તમે હાલતા થઈ જાઓ. જાઓ. સરપંચ તમને તો ખબર છે ને કે મેં ફિલ્મમાં કામ કર્યું છે. એ વાલજીભાઈ આને એટલું બધું ભટભટ્યો છે તો આને પેલા પ્રેક્ટિસ લેવા જો. તમે કરું યા વાલો. ઉભા તારો કોના ફિલ્મમાં કામ કર્યું છે? હર્ષદભાઈ કંડોડિયામાં. હે હા તેમાં ફિલ્મમાં કામ કર્યું છે? હા એમ? આ તો કાંઈ વાંધો નહીં. આપણે ખબર પડી જાય. એ બેહી જાય. તું જે આને રિપોર્ટ બધો હો. હા હાય. પીઓ હોય. સરપંચ પેલા આ ભાઈનું પતાઈ દઈએ. હા હા બોલો નામ. હે નામ હું? નામ લખો ભાઈ. હા ક્યાં અચ્છા આવું કેવું નામ? એટલે ભૂખડભાઈ. એ પણ એક જ ખાલી એમ નામ કે ને ભૂખડભાઈ એમ હટાટ કર્યા કરે તી. કેટલા વર્ષ થયા? 35. 35. ઓલો એનો છોકરો છે, ઓલાને પૂછો. ઓ ભાઈ હા સાહેબ આ ભાઈનું વરસ કેટલા છે? એના ખબર નથી. મારા 35 વર્ષ થયા. તારાય 35 ને તારા બાપાનાય 35. સાહેબ ઈ જવા દો ને કોઈ મઠાકૂટ કરવામાં. આને કયો જલ્દી હાલો. હાલો. અચ્છા કાકા ક્યાંય પિક્ચર નો અનુભવ છે? ક્યાંય કામ કરેલું? હા હા ક્યાં? હે હર્ષદભાઈ કનોડિયામાં ફિલ્મમાં કામ કરેલું છે મેં. અને મદારીનો રોલ બદલાવ્યો. અચ્છા મદારી બન્યા હતા. હા બીજું કઈ પાત્ર ભજવેલું? અરે તમે કહો એ આમાં મારામાં 36 કળા છે. ઓકે ઈ તો હું જોઈ લઉં. તો કાકા આ છે ગુજરાતી પિક્ચર અને કદાચ તમારે આમાં ડાકુનું પાત્ર ભજવવાનું થયું હોય તો કઈ રીતના ભજવો તમે? અરે ભજી બતાવું હમણે. ઓકે હાલો. ક્યાં ડાકુનું ભજવવા? હા એ તમને બધાને કહી દઉં છું આજથી છે ને મારા ઘરે એક ગુણ ઘરે નાખી દેજો. નહીં તો હગી નહીં થાય. એ સરપંચ ના પાડો. હું કઈ ગુંડી દેવાનો બાજરો. એ ભાઈ આ વાલજીભાઈ બાજરાના ગુણ નહીં નાખે તો હાલશે કે નહીં? એ સરપંચ હું ગાંડા ગાંડા સભી નહીં કરે છે. છેક, અભિનય છે વાલજીભાઈ હાસું નથી નાખવા જાવે. સિરે રાખો. કેમ સાહેબ? કાકા ડાયલોગ તો બરોબર છે પણ થોડીક હાથની એક્શન ને બંદૂક ચલાવતા શીખવું પડશે. બરોબર. અરે બસ જોવાઈ ગઈ તમારી એક્ટિંગ હો. હવે કદાચ કાકા આ પિક્ચરમાં જો કદાચ
ભિખારીનું પાત્ર ભજવવાનું છું હોય તો તમે કઈ રીતના ભજવો? ભજવી બતાવું. કલાકાર હારો છે હો. હા બાબા એક ટકા દે મને 1 રૂપિયા આપી દો બાબા પગે લાગો એ ભાઈ આપો એ ભગવાન તમારું ભલું કરશે કાલે 1 રૂપિયા આપો આ પાપી પેટ માટે 1 રૂપિયા આપી દો મને ફૂલ નહીં તો ફૂલની પાકડી આપો બસ કાકા બસ. મારા બડો હારું આપીને કરે છે હો પડી. ભિખારીનું પાત્ર તો તમે બરોબર ભજવું, પણ થોડુંક ડ્રેસિંગ ચેન્જ કરવું પડશે કપડામાં ને એમાં. કાંઈ વાંધો નહીં અને હવે કદાચ તમને વિલનનું પાત્ર આપ્યું હોય તો કેવું ભજવો? એ વિલન નું એટલે વિલન નું જ તે ઓકે સ્ટાર્ટ. હા મારા પારેવડા અરે પડવાના બહુ કોલ જાગ્યા હતા કા અરે તો આ તારા બાપને કેવું થું ને અરે જેમ તને મોટો કર્યો એમ પણ આવી પણ દે જોરદાર જોરદાર. ઉપર 36 કળા તારામ છે ખરો હો પણ. વાહ કાકા વાહ, તમને વિલનમાં તો બરોબર બોલ્યા, પણ થોડુંક નીચા અવાજે બોલવાનું હતું. કાંઈ વાંધો નહીં. સરપંચ, હવ માણસ સારો છે, આને બધી એક્ટિંગ ફાવે છે, તો હું મારી રીતના પતાઈ લવાનું. આ તો પતાઈ ગયો તમ તારે. ઓકે. અને હવે કદાચ કાકા આ પિક્ચરમાં તમારે ગુજરાતી ફિલ્મમાં કોમેડીનું પાત્ર કરવાનું છું હોય તો કઈ રીતનું કરો તમે? એમ કોમેડી હો કોમેડી. માણસને દાંત આવી જવા જોઈએ. ઓહો કયા ગામના ગોરી હે રાજનગરના ઓહો રાજે નકુ નગરે નકુ વાહ 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 ભૂખડ વાહ હો બાકી કળા તારામાં છે. એ કાકા તમે બધાયમાં પાસ. આહા, તમને છે ને બધાય કરતા હારામાં હારું પાત્ર આપીશ. વાહ ભાઈ વાહ. નામ શું કીધું? ઉખડભાઈ ઉખડભાઈ. ઓકે. વાહ ભાઈ વાહ. જેવો જોતા એવો તમને કલાકાર મળી ગયો છે. મળી ગયો ને કાકા તમારું કામ છે ને ફિલ્મમાં લગભગ 15 થી 17 દિવસનું રહેશે. અને તમારે પેમેન્ટ તમને મળશે પૂરા 50,000. કારણ કે કામ મોટું છે, પાત્ર મોટું છે, એટલે 50,000 મળશે. એ કાંઈ વાંધો નહીં અને ખાવાનું તો મળી જાય ને હા એક મિનિટ કાકા. હા ભલે એ સરપંચ, હવ આમાં શું છે ખબર? મૂછું ન હાલે, કારણ કે ઈ તો શું છે દાઢીન મૂછું ને એવું તો અમારે બધા આર્ટિસ્ટ આવે ને એને લગાડવાની હોય. આ ઓરિજિનલ ન હાલે, કાઢવી પડશે. આ તો કહી જો ને. ઉકર કાકા આમાં એવું છે ને ભાઈ, તમારું પાત્ર તો બરોબર, તમે ઓકે થઈ ગયા, પણ જરાક મૂછ નડે છે, ઈ કાઢવી પડશે. હે એ મૂછ નહીં નીકળે હાલે રાજા હાલ ઉભો થા એ બાપા 50,000 રૂપિયાનો સવાલ છે ભલે મૂછ જાય એ 50,000 જાય તો ઘોડા જાય પણ આ ભૂખડની મૂછ ન જાય હે